હવે જોઈએ સમાચારો વિગતવાર। જૂનાગઢના માણાવદરમાં વિકાસ અધૂરો રહી ગયો છે। માણાવદરમાં 19 કરોડના ખર્ચ રિવરફ્રન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ રિવરફ્રન્ટની જવાબદારી લેવા કોઈ તૈયાર નથી। પ્રવાસન વિભાગ દ્વારા માણાવદરમાં નવા નાળા પુલથી રસાલા ડેમ સુધીનો રિવરફ્રન્ટ બનાવાયો છે। લોકોને ફરવાલાયક સ્થળ મળે તે હેતુ રિવરફ્રન્ટનું નિર્માણ થયું હતું। પ્રવાસન વિભાગે નગરપાલિકાને સોંપવા માટે લેખિતમાં જાણ કરી હતી। નગરપાલિકા સ્ટાફ અને ફંડના અભાવે રિવરફ્રન્ટની જવાબદારી સાંભળવા તૈયાર નથી। પરિણામે કરોડોનો ખર્ચ એળે ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। પ્રવાસન વિભાગ દ્વારા 19 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને બાદમાં 24 જુલાઈ 2023ના રોજ માણાવદર નગરપાલિકાની રિવરફ્રન્ટ સાંભળવા લેખિતમાં જાણ કરવામાં આવી, જેથી પ્રક્રિયા મુજબ નગરપાલિકાએ પ્રાદેશિક કમિશનર કચેરીના અંગે જાણ કરવામાં આવી હતી। માણાવદર નગરપાલિકા દ્વારા પ્રવાસન વિભાગને પાઠવવામાં આવેલ પત્રમાં નગરપાલિકા દ્વારા જણાવ્યું હતું કે નગરપાલિકા પાસે સ્ટાફનો અભાવ છે, સાથે નગરપાલિકાની આર્થિક સ્થિતિ સદ્ધર ન હોય તેથી તે રિવરફ્રન્ટનો કબજો લઈ શકે તેમ નથી। પરંતુ જો પ્રવાસન વિભાગ રિવરફ્રન્ટનું મેન્ટેનન્સ આપવા તૈયાર હોય તો નગરપાલિકા કબજો સાંભળવા વિચારણા કરી શકે તેવો પત્રમાં ઉલ્લેખ કરાયો છે। આમ નગરપાલિકાએ લેખિતમાં સ્વીકાર કર્યો છે કે તે રિવરફ્રન્ટનો ખર્ચ ઉઠાવી શકે તેમ નથી। આમ છેલ્લા 1 વર્ષથી નગરપાલિકા અને પ્રવાસન વિભાગ વચ્ચેની માઠાગાંઠ ઉકેલાઈ નથી। પરિણામે રિવરફ્રન્ટ બંધ હાલતમાં છે। રિવરફ્રન્ટ પર રાત્રિના સમયે સુંદર નજારો માણી શકાય છે, તે માટે લાઇટ ડેકોરેશન કરાયું છે। આ લાઇટના પોલ પણ હવે તૂટવા લાગ્યા છે। ટોયલેટ બ્લોકના બારીના કાચ અને નળિયા તૂટી ગયા છે। ફ્લોરિંગ પર લગાવેલા કોટા સ્ટોનનો ઉખડી ગયા છે। રિવરફ્રન્ટ બંધ હોવાને કારણે જાણવાળી થતી નથી અને સામે નુકસાની થઈ રહી છે। ત્યારે કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલ રિવરફ્રન્ટ તદ્દન બિસ્માર હાલતમાં ફેરવાઈ જાય તે પહેલા કોઈ પણને તેની જવાબદારી સોંપવામાં આવે અને લોકો માટે રિવરફ્રન્ટ ખુલ્લો મૂકવામાં આવે તેવી વાતોની માંગ ઉઠવા પામી છે। મનસુખભાઈ ખીચડિયા, ચીફ ઓફિસર માણાવદર। માણાવદરમાં 1 વર્ષથી આ રિવરફ્રન્ટ બંધ હાલતમાં છે। પ્રવાસન વિભાગ દ્વારા તમને લેખિત જાણ કરવામાં આવી છે, તમે શું કહેશો? પ્રવાસન વિભાગ દ્વારા અમને જાણ કરતા જે કબજો સંભાળી લેવા બાબતની રજૂઆત હતી, એ અનુસંધાને મેં પ્રવાસન વિભાગને વિગતવાર પત્ર લખવામાં આવે 6 મહિના પહેલા। તે પત્ર અનુસંધાને પ્રવાસન વિભાગ દ્વારા કોઈ પ્રત્યુત્તર ન પઠાવતા અમારી વિડીયો કોન્ફરન્સ પ્રાદેશિક નિયામક ભાવનગર ખાતે યોજવામાં આવે। તેમાં મળેલ સૂચના મુજબ અમોએ પ્રવાસન વિભાગને અમારી વડી કચેરીના પ્રોસિડિંગ સાથે નકલ મોકલી અને પત્રથી જાણ કરવામાં આવે। બાદમાં અમોએ નિયામક ટુરિઝમ ડિપાર્ટમેન્ટને એ પત્રથી પણ જાણ કરેલ છે કે તમે અમારી વડી કચેરીને રજૂઆત કરો કબજો સંભાળવા બાબતે, અને આ કબજો રિવરફ્રન્ટ બનાવેલો છે એ નગરપાલિકાને તબદીલ કરવા માટે કાર્યવાહી કરવા અમો પણ જણાવેલ છે। ટેલિફોન જોગવાઈ હાલનું સ્ટેટસ બાબતે આ ટુરિઝમ ડિપાર્ટમેન્ટે બનાવેલું હોય તે બાબતે હું કોઈ હાલનું સ્ટેટમેન્ટ આપી શકું નહીં। નામ મારું નામ દેવજીભાઈ જાટકિયા છે। હું નગરપાલિકાનો પૂર્વ પ્રમુખ છું અને અત્યારે પણ ગુજરાત માણાવદરની 3 જાહેર સંસ્થાઓનો પ્રમુખ હોવાથી આ સરકાર નગરપાલિકા અને સરકારના જે પણ કાર્યો થાય એની ઉપર નજર રાખું છું। માણાવદરમાં જે રિવરફ્રન્ટ થયો છે એ બહુ સારી બાબત છે। સરકારે 19 કરોડનો ખર્ચ કરીને આ રિવર બનાવ્યો છે, એને સાચવવું અને સંચાલન કરવું એ સરકારની જવાબદારી છે। એને નગરપાલિકા આ સંસ્થાને સંભાળવા તૈયાર નથી એવી મારી સમજણ છે। એનું કારણ એ છે કે નગરપાલિકા પાસે કોઈ વ્યવસ્થા નથી, એની પાસે કોઈ સ્ટાફ નથી અને એની પાસે ખર્ચ કરવાની પણ સગવડ નથી, એટલા માટે આની કોઈ વ્યવસ્થા થતી નથી। સરકારે ફરજ પાડીને આ વ્યવસ્થા ગમે તેને સોંપીને આ રિવરફ્રન્ટ વ્યવસ્થિત રીતે અમલમાં આવે એવી અમારી બધાની ઈચ્છા અને લોકોની માન્યતા છે। ધન્યવાદ। આજે આ રિવરફ્રન્ટ બંધ છે, આજે આ રિવરફ્રન્ટ બન્યો એને 4-5 વર્ષ થઈ ગયા છે
પ્રજાના કરોડો રૂપિયા રોકાઈ ગયેલા છે, પ્રજાના ટેક્સના પૈસા છે. સરકારે ભલે વાપર્યા, એની મિલીભગત છે આ બધાની, ટુરિઝમ ડિપાર્ટમેન્ટની, કલેક્ટરની, કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે આજે ડેમનો કોઈ લોકોને ઉપયોગ થતો નથી, એમાં પાણી ભરાતું નથી. અને આજે 5 વર્ષ થઈ ગયા છે, તૈયાર થઈ ગયો, એને ઉદ્ઘાટન નહીં કરે તો આ 2 વર્ષમાં આની દશા ભાંગીને ભૂકો થઈ જશે. એટલે આની તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ, લોકો માટે ખુલ્લો મૂકવો જોઈએ, પાણી ભરવાની વ્યવસ્થા કરવી જોઈએ. અને ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ના સંભાળે તો કલેક્ટર સંભાળે, એની દેખભાળ રાખવી જોઈએ. આજે એક સિક્યુરિટી પણ નથી, લોકો અડધી વસ્તુ તો કાઢી ગયા છે. તો આને તાત્કાલિક ચાલુ કરવો જોઈએ, નહીંતર અમે ગાંધી ચિંધ્યા રાહે આના માટે આંદોલન કરશું.